નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે વાત કરવાની છે આપણે યુજીવીસીએલમાં જેઈ એટલે કે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી છે તેના સિલેબસ માટેની। અને તે એક્ઝામ છે તે સ્લોટમાં લેવાની છે, અલગ અલગ તારીખોમાં, અને 2020-21માં લેવાનારી છે। તો તેની સમગ્ર માહિતી સિલેબસને લગત આજના વિડીયોમાં આપણે મેળવીશું। આજના વિડીયોમાં ફક્ત આપણે સિલેબસ વિશે માહિતી મેળવીશું, ત્યારબાદ અન્ય પેપર અને મોડેલ પેપરની માહિતી આપણે નવા અથવા અપડેટેડ વિડીયોમાં જોઈશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। સિલેબસ ઓફ યુજીવીસીએલ જેઈ ઇલેક્ટ્રિકલ એક્ઝામ 2020-21। તો આપણે કયા સબ્જેક્ટને કેટલું વેઇટેજ આપવામાં આવેલું છે તેના વિશેની માહિતી મેળવીએ। જનરલ નોલેજ છે તે 10 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ છે તે 10 માર્ક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 60 માર્ક્સ, કોમ્પ્યુટર નોલેજ 10 માર્ક્સ, ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર 10 માર્ક્સ। મિત્રો, તો આની અંદર આ રીતનું વેઇટેજ આપેલું છે। તો હવે આપણે આમાં પાસ થવું હોય અને મેરિટમાં આવવું હોય તો કેના ઉપર વેઇટેજ વધારે આપવું જોઈએ, તો તેની માહિતી મેળવીએ। જનરલ નોલેજ તો મિત્રો બધાને આવડતું જ હોય છે, ઇંગ્લિશ લેંગ્વેજ પણ વાંધો નથી આવતો, પરંતુ એક ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર છે, જો તેની અંદર તૈયારી કરવામાં આવે તો તેના જે માર્ક્સ કવર થાય તે ફાયદારૂપ થાય। તો આ રીતના જો તમે એને બાયફર્ગેશન કરીને તૈયારી કરશો તો જરૂરથી તમારું મેરિટમાં નામ આવશે। ત્યારબાદ અન્ય વિગતની વાત કરીએ। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર શું આવશે, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન આવશે, એન્ડ એલટી સ્વિચ ગિયર ડિઝાઇન એન્ડ ટેસ્ટિંગ એક્સેટ્રા। મિત્રો, આ સમગ્ર જે ટોપિક છે એની આપણા ચેનલની અંદર વિડીયો અપડેટ્સ થયેલા છે, તો તે તમે જોઈ શકો છો, જે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે। ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુશન એચટી એન્ડ એલટી લાઇન પેરામીટર્સ, લો વોલ્ટેજ કોન્સન્ટ્રેટ એન્ડ રિઝોલ્વિંગ thereof, નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ લાઇક વિન્ડ, સોલાર, બાયોમાસ એક્સેટ્રા। તો આ બધાને લગતા વિડીયો આપણી ચેનલ પર અપડેટ થયેલા છે, જેથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોના અપડેટ્સ તમને મળતા રહે। પ્રેઝન્ટ પાવર સેક્ટર સિનેરિયો ઇન ઇન્ડિયા, એટલે કે અત્યારે પ્રેઝન્ટ પાવર સેક્ટર કયું છે, તો સોલાર છે, તો તેના અલગત પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। એન્ડ અધર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટોપિક્સ। ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ, પરફોર્મન્સ ઓફ લાઇન ફોલ્ટ એનાલિસિસ, એટલે કે લાઇનના ફોલ્ટ કયા કયા છે તેનું એનાલિસિસ કરવા માટેના છે। મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર છે, ફંક્શન ઓફ કેપેસિટર્સ એન્ડ રિએક્ટર્સ, પાવર એન્જિનિયરિંગ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઇન્સ્ટોલેશન એન્ડ લોડ સ્ટડીઝ, એનાલિસિસ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ, મીટર્સ એન્ડ ટેસ્ટિંગ્સ, અધર રિલેટેડ સબ્જેક્ટ। તો મોસ્ટ ઓફ મિત્રો આની અંદર એચટીએલટી લાઇન્સ, ટ્રાન્સફોર્મર, પાવર એન્જિનિયરિંગ અને નેટવર્કિંગને લગતા તમામ ટોપિકનું આવરણ કરેલું છે। તો મિત્રો, આટલા તમે સિક્યોર થઈ જાઓ કે એક ઇલેક્ટ્રિકલની અંદર જે 60 માર્કનું છે તેમાંથી એક પણ માર્ક જવો જોઈએ નહીં, અને પ્લસમાં ગુજરાતી ગ્રામર, જેથી કરીને તમે આગામી આવનારા દિવસોમાં પરીક્ષા યોજાનાર છે તેની અંદર પાસ થઈ શકો અને તમારું મેરિટમાં નામ આવી શકે। મિત્રો, આ વિડીયો ફક્ત સિલેબસને લગત જ હતો। જો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં આવશે તો આવનારા વિડીયોના અપડેટ્સ તમને મળતા રહેશે। ધન્યવાદ।